સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજના લાડીલા સર્વે સંત હરિભક્તોને આ દાસાનુદાસ સેવકના જય શ્રી સ્વામિનારાયણ. આપણે ગત મણકા 152માં જોયું કે અનાદિ મહામુક્તરાજ જપજી બાપાશ્રી કોણ હતા અને શ્રીજી મહારાજે તેમને આ લોકમાં પ્રગટ કરીને પોતાના વચનામૃતોના કેવા ગૂઢ રહસ્યો સમજાવ્યા, તેમજ બાપાશ્રીના પ્રતાપથી સાક્ષાત્કારની સ્થિતિ પામેલા મહાન એવા સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ કેવી રીતે ખૂબ જ જહેમત ઉઠાવી અને અમદાવાદ અને વડતાલ એમ બંને દેશમાં એ વખતે પ્રવર્તમાન વચનામૃતોની ફેરફારવાળી પ્રતોમાંથી ખૂબ જ પ્રમાણભૂત પ્રતને શોધી તે પ્રતને આધારે બાપાશ્રીને ખૂબ જ ગહન પ્રશ્નો પૂછીને રહસ્યાર્થ ટીકાવાળા વચનામૃતની સત્સંગ સમાજ તેમજ સમગ્ર જગતને અદ્ભુત અને અમૂલ્ય ભેટ આપી. એ બધું આપણે વચનામૃતની હસ્તલિખિત પ્રત અને સંવત 1933માં સૌ પ્રથમ છપાયેલી અમદાવાદની પ્રતને આધારે જોયું કે જેને લઈને આપણે લોકોને અત્યારે ઉદ્ભવેલ ગેરસમજ બાબતે એ પણ સ્પષ્ટ કર્યું કે રહસ્યાર્થ વચનામૃતની પ્રત ખૂબ જ પ્રમાણભૂત પ્રત છે, જ્યારે વડતાલ દેશથી સંવત 1933માં સૌ પ્રથમ છપાયેલી વચનામૃતની પ્રતમાં ખૂબ જ પાઠભેદ છે, જે આજ દિન સુધી વડતાલ દેશની વચનામૃતની પ્રતોમાં ચાલતી આવી છે. અને એ પાઠભેદવાળી પ્રતો જ કેટલાય સત્સંગીઓ દ્વારા અત્યાર સુધી વંચાતી આવી છે, જે ખૂબ દુઃખમય બાબત છે. અમને એ વાતનો આનંદ છે કે આ ઓડિયો દ્વારા અત્યારની શિક્ષિત પેઢી સંપ્રદાયની કોઈ એક સંસ્થાના આગેવાન સંત હરિભક્તની ગેરમાર્ગે દોડતી વાતને જ કેવળ માન્ય ના રાખીને પોતે અમે જણાવેલ પુરાવાઓને આધારે નક્કી કરે છે કે રહસ્યાર્થ વચનામૃતની પ્રત ખૂબ જ પ્રમાણભૂત પ્રત છે અને કોઈપણ જાતના ઘાલમેલ વગરની છે. એ ખૂબ પ્રશંસનીય બાબત છે, જે બતાવે છે કે સત્યની વાતનો અજ્ઞાને કરીને ગમે તેટલો વિરોધ કરવામાં આવે પણ સત્ય એ ભગવાનનું સ્વરૂપ હોય. જીવ પ્રાણી માત્રને આજે અથવા કાલે એક જન્મે નહીં તો અનેક જન્મે તેને સ્વીકાર્યા વગર છૂટકો નથી. એમાં ઘણીવાર અજ્ઞાને કરીને બાપાશ્રી જેવા મુક્તોનો દ્રોહ થતાં ગંભીર સજા પણ ભોગવવી પડે છે, જેની વાત મહારાજે અડધા ઉપરાંત વચનામૃતોમાં કરી છે. જે વાતને દ્રોહ કરનારાઓ અને તેમનું આંધળું અનુકરણ કરનારાઓએ ખૂબ ગંભીરતાથી ધ્યાનમાં લેવી જોઈએ. શ્રીજી મહારાજની વખતમાં પણ મહાન સંતોને મહારાજની ઉપાસના પ્રવર્તાવવામાં કેટલીક ઉપાધિઓ થતી. એ સત્સંગના ઇતિહાસને આપણો સત્સંગ સમાજ જાણે છે, પરંતુ હંમેશા સત્યની જ જીત થાય છે. તદુપરાંત આપણે ગત મણકામાં શ્રીજી મહારાજની મૂર્તિમાંથી નીકળતો તેજનો સમૂહ કે પ્રકાશ એ જ અક્ષરધામ છે, તે મુદ્દો ખૂબ વિસ્તારથી પ્રમાણભૂત આધારથી જોયો. હવે આ મણકામાં અનાદિમુક્તની સ્થિતિ એટલે કે ચૈતન્યને સાકાર થકા ભગવાન સ્વામિનારાયણની દિવ્ય સાકાર મૂર્તિમાં રોમે રોમ રસબસ ભાવે સુખ લેવાની જે અલૌકિક અને સર્વોત્તમ સ્થિતિ, એના સંદર્ભો આપણે પ્રમાણભૂત આધારથી જોઈશું. આ અનાદિમુક્તની સ્થિતિને શ્રીજી મહારાજે વચનામૃતોમાં અનાદિમુક્ત, ભગવાનના સ્વરૂપમાં લીન થવું, પુરુષોત્તમની દ્રષ્ટિએ જોવું, પક્ષીનો માળામાં વિશ્રામ કરવો, ભક્તનો ભગવાનની મૂર્તિના વિશે પ્રવેશ થવો, અક્ષરધામમાં દિવ્ય પાર્ષદો કહેતા પરમેકાંતિક મુક્તોની સ્થિતિથી પણ અધિક વગેરે વગેરે શબ્દો દ્વારા તેનો ઉલ્લેખ કર્યો છે. જે મહારાજે પ્રથમના 60મા વચનામૃતમાં કહ્યું ને કે એકાંતિક થકી જ એકાંતિકની સ્થિતિ કમાય છે, તેમજ જે આ અનાદિમુક્તની સ્થિતિમાં વર્તા હોય તે જ એનું વર્ણન કરી શકે. તેવી રીતે આ જ વાતને બાપાશ્રીએ વધુ સ્પષ્ટ કરતાં તેને પુરુષોત્તમ રૂપ થવું, મૂર્તિમાં રહીને સુખ લેવું વગેરે શબ્દો દ્વારા વર્ણવ્યું છે. જો મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 32મા વચનામૃતમાં કહ્યું કે નારદ સંખાદિક જેવા અનાદિમુક્ત છે, તેમને પણ ભગવાન સંબંધી પંચ વિષય વિના રહેવાતું નથી. તેમજ ગઢડા પ્રથમના 18માં પણ શ્રીજી મહારાજે કહ્યું છે કે હું અનાદિમુક્ત છું. એટલે અનાદિમુક્ત શબ્દ વચનામૃતમાં મહારાજે પોતે વાપર્યા છે, જે સાબિત કરે છે કે અનાદિમુક્તની સ્થિતિ એ પરમ સત્ય વસ્તુ છે, પણ કપોળ કલ્પિત કે બાપાશ્રીએ પોતાની મહત્તા બતાવવા ઉપજાવી કાઢેલી વાત નથી. બાપાશ્રી તો છાતી ઠોકીને કહેતા કે અમે આ સ્થિતિમાં વર્તીને અનુભવથી જોઈને જેમ છે તેમ કહીએ છીએ. અને શ્રીજી મહારાજના સંકલ્પથી તેમણે કેટલાય મુમુક્ષુ જીવોને આ અનાદિમુક્તની સ્થિતિનો છતીદેહ અનુભવ પણ કરાવ્યો હતો, જેની સંપ્રદાયનો ઇતિહાસ સાખ પૂરે છે. બાપાશ્રીએ અનુભવથી કહી દીધું કે અનાદિમુક્તની સ્થિતિમાં ભક્તનો ચૈતન્ય ભગવાનની ઈચ્છાથી ભગવાનના સાધર્મ્યપણાને પામે ત્યારે નિરાકાર ચૈતન્ય સાકાર થાય છે
અને મહારાજ તે ચૈતન્યને પોતાની મૂર્તિમાં અંગે અંગમાં સાકાર થકા જળ તરંગવત ભાવે લીન કરે છે અને મૂર્તિનું રોમે રોમનું રસબસ ભાવે સુખ ભોગવાવે છે. અને આટલી બધી એકતા ધરાવવા છતાં ભક્તનો ચૈતન્ય વિશિષ્ટ રીતે મૂર્તિમાં જુદો રહે છે, પણ જળમાં જળ કે અગ્નિમાં અગ્નિ ભળે તેમ એક નથી થઈ જતો. ભક્ત અને ભગવાન વચ્ચે સદાય સ્વામી સેવકપણું રહે છે. અને તેથી જ બાપાશ્રીએ મધ્ય પ્રકરણના 49ના વચનામૃતના રહસ્યાર્થમાં એક પ્રશ્નના ઉત્તરમાં જણાવી દીધું કે અનાદિમુક્તોની મહારાજની મૂર્તિમાં આટલી બધી એકતા હોવા છતાં તેઓ સેવક હોય કોઈ પણ અનાદિમુક્તનું પણ ક્યારે ધ્યાન ના થાય અને અનાદિમુક્ત ક્યારે પોતાને વિશે ના જોડે, કેવળ મહારાજમાં જ જોડે. અને જે કોઈ પોતાની મહત્તા બતાવીને પોતાને પૂજાવા મનાવાના રાગને લઈને પોતાને વિશે એનકેન પ્રકારે જોડે તેને મહારાજનું દર્શન પણ નથી અને એ તો ભૂખ દુઃખને માર જ ભોગવે. ભગવાનની ઈચ્છાથી પ્રગટ થયેલ સત્પુરુષ એ જ આ વાત અનુભવથી સમજાવી શકે. અને આવા બાપાશ્રી જેવા મુક્તનો જે દ્રોહ કરે કે તેમની વાણીને અસત્ય કે ઉપજાવી કાઢેલી કહે તેનો તો જીવ પણ નાશ થઈ જાય એમ મહારાજે વડતાલના 11 ને છેલ્લાના 12મા વચનામૃતમાં કહ્યું છે. હવે સૌ પ્રથમ આપણે ગરડા પ્રથમનું 32મું વચનામૃત લઈએ. મહારાજ એમ જણાવે છે કે જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિના સમયે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે. જો શબ્દ છે માળામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતા નથી. તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. અને જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલ્યા આવે છે. જો અહીંયા બીજું દૃષ્ટાંત ખીલાનું આપ્યું. અને જે હરાયું ઢોર હોય તે ખીલ્યા આવે નહીં ને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે. આ બે દ્રષ્ટાંતનો સિદ્ધાંત જણાવતા બાપાશ્રીએ સ્પષ્ટ કર્યું કે જેમ પશુ ખીલે બંધાય છે તે ખીલાને મૂકીને ક્યાંય જતું નથી ને રજ્જુએ બંધાયા છતાં ખીલાને સન્મુખ જ રહે છે, તેમ શ્રીજી મહારાજના ભક્ત સાધન દશામાં પ્રેમ વૃત્તિએ કરીને શ્રીજી મહારાજને સન્મુખ રહીને કથા વાર્તા ખાવું પીવું આદિ સર્વે ક્રિયા કરે તેમાં ક્ષણવાર મૂર્તિનો વિયોગ ન થાય, સર્વે ક્રિયા મૂર્તિને સન્મુખ રહીને જ કરે એવી સ્થિતિને ખીલાને દ્રષ્ટાંતે કહી છે. તે સ્થિતિ પરમેકાંતિક મુક્તિ છે. અને જેમ પક્ષી માળામાં રહીને બોલે, જો માળામાં શબ્દ છે એમાં રહીને બોલે જુએ, તેમ શ્રીજી મહારાજની મૂર્તિમાં નિમગ્ન રહીને સર્વે ક્રિયા કરે પણ મૂર્તિથી બહાર આવે જ નહીં એવી સ્થિતિને માળાને દ્રષ્ટાંતે કહી છે. તે અનાદિમુક્તની સ્થિતિ છે. બાપાશ્રીએ આ વાતની સ્પષ્ટતા કરી કે તેમાં જેવી સ્થિતિ પ્રમાણે ભક્ત સાધનકાળમાં વર્તે તેવી સ્થિતિ અંતે પામે. જો અક્ષરધામમાં 2 પ્રકારની સ્થિતિવાળા મુક્તો છે તેની સ્પષ્ટતા મહારાજે વચનામૃતમાં કરી છે. મહારાજે લોયાના 14મા વચનામૃતમાં કહ્યું કે ભગવાનના ધામમાં સિંહાસનને ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. તેમજ મધના 13મા વચનામૃતમાં કહ્યું કે એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે, તે સર્વે મુક્ત છે, તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામો જોઈ રહ્યા છે. તેને પૂજ્ય બાપાશ્રીએ પરમેકાંતિક મુક્ત શબ્દથી કહી સમજાવ્યું છે. તેનાથી અધિક સ્થિતિ જણાવતા મહારાજ ગરડા છેલ્લાના 21મા વચનામૃતમાં સદગુરુ ગોપાળન સ્વામીની અનાદિમુક્તની સ્થિતિ જણાવતા જણાવે છે કે અમે તો જેવા સર્વેથી પર જે દિવ્ય ધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે થકી અધિક શબ્દ છે. જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. આ અધિક શબ્દનો સિદ્ધાંત જણાવતા બાપાશ્રીએ જેમ છે તેમ દેખીને અનુભવથી સ્પષ્ટ કર્યું કે અક્ષરધામમાં પરમેકાંતિક મુક્તની સ્થિતિ મહારાજને સન્મુખ રહીને સુખ ભોગવવાની છે એ કરતાં પણ મહારાજની મૂર્તિમાં રહીને સુખ ભોગવવાની અનાદિમુક્તની સ્થિતિ અતિ ઉત્તમ છે. અહીં એક વાતની સ્પષ્ટતા કરીએ છીએ કે આ જે અધિક શબ્દ મહારાજે છેલ્લાના 21મા વચનામૃતમાં વાપર્યો છે તે અમદાવાદની હસ્તલિખિત પ્રત અને સૌ પ્રથમ સંવત 1933માં છપાયેલી અમદાવાદની પ્રતમાં બરાબર છે, પરંતુ વડતાલની હસ્તલિખિત પ્રતમાં આ શબ્દ છેકીને બાજુમાં અક્ષર શબ્દ મૂકવામાં આવ્યો છે, જે અત્રે અમે તમારી સમક્ષ સ્ક્રીન ઉપર મૂકીએ છીએ, જે બતાવે છે કે આજથી 150 વર્ષ પહેલાં પણ જ્યારે આ અનાદિમુક્તની સ્થિતિ સમજવાની જીવો ગતિ ધરાવતા નહોતા અને તેથી જ હસ્તલિખિત પ્રતોમાં પણ ઓરિજિનલમાં
કાપકૂપ કરીને પોતાની રીતે મનઘડન શબ્દો ઉમેરીને ઘાલમેલ કરીને ઘણા ફેરફારો કર્યા અને વડતાલથી સૌ પ્રથમ સંવત 1933માં છપાયેલી પ્રતમાં પણ આ ફેરફાર છપાયો અને આ જ દિવસ સુધી એ ચાલતો આવ્યો, જે સૂચવે છે કે અત્યાર સુધી લોકોએ ફેરફારવાળી જ પ્રતો જ વાંચી. આ એક ખૂબ ગંભીર બાબત છે કે જેની સત્સંગીઓએ નોંધ લેવી ખૂબ જરૂરી છે. આ બધા ખૂબ જ અગત્યના ફેરફારો વિશે અમે વારંવાર એટલા માટે જ સત્સંગ સમાજનું ધ્યાન દોરીએ છીએ કે જેથી કરીને શિક્ષિત વર્ગ સમજી શકે કે અબજી બાપાએ રચિત રહસ્યાર્થ વચનામૃતની પ્રત ખૂબ જ પ્રમાણભૂત અને બાપાશ્રીએ તેમાં કરેલી સ્પષ્ટતાઓ ખૂબ જ આધારભૂત છે. હવે ગરડા પ્રથમના 43મા વચનામૃતની વાત આ મુદ્દે જોઈએ. આ વચનામૃતમાં મૂર્તિમાં લીન થવાની મુક્તિની વાત આવે છે. તે પ્રમાણભૂત વચનામૃતના આધારે આપણે જોઈએ. અમે અત્રે તમારી સમક્ષ સ્ક્રીન ઉપર જણાવેલ ત્રણેય પ્રતોના કાગળો મૂકીએ છીએ. અમદાવાદની બંને પ્રતોમાં સ્પષ્ટ લખાણ છે કે ભગવાનનો ભક્ત ચતુર્ધા મુક્તિની ઈચ્છા રાખતો નથી. તે ચતુર્ધા મુક્તિ કઈ? તો ભગવાનના લોકમાં રહેવું, ભગવાનની સમીપમાં રહેવું, ભગવાનના જેવું રૂપ ઐશ્વર્ય પામવું અને ભગવાનના સ્વરૂપમાં લીન થવું. હવે આ ચોથી મુક્તિના શબ્દો, જે ભગવાનના સ્વરૂપમાં લીન થવું, આ શબ્દો અમદાવાદની પ્રતોમાં છે, પરંતુ વડતાલની હસ્તલિખિત પ્રતમાં આ વચનામૃતના કાગળ પર છેલ્લી 3 લાઈનો સફેદ શાહીથી છેકીને ભગવાનના સ્વરૂપમાં લીન થવું, એના બદલે ભગવાનનું સરખું ઐશ્વર્ય પામવું એવું લખાયેલું સ્પષ્ટ દેખાય છે. એ ફેરફાર કર્યો છે. એ અહીંયા સ્ક્રીન ઉપર તમારી સમક્ષ મૂક્યું છે જેથી સૌને સ્પષ્ટ થાય. આ ઉપરથી વિદિત થાય છે કે આ એક ખૂબ વિવાદાસ્પદ અને ગંભીર બાબત છે. આ ખૂબ સમજવું જોઈએ, કારણ કે એ મુદ્દે ઘણા વાદ વિવાદ થયા છે. અહીં એ સ્પષ્ટ થાય છે કે વડતાલની પ્રતમાં ફેરફાર થયો છે અને અત્રે એક વસ્તુ તદ્દન સ્પષ્ટ છે કે રહસ્યાર્થ વચનામૃતમાં અમદાવાદની ઉપર જણાવેલ બંને પ્રતો પ્રમાણે જ વાત છે. સદગુરુ ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ ગરડા પ્રથમના 43ના રહસ્યાર્થમાં પ્રશ્ન પૂછ્યો કે વચનામૃતમાં ભગવાનના સ્વરૂપમાં લીન થવું તે મુક્તિ ન ઈચ્છવી એમ કહ્યું. તે મુક્તિની ઈચ્છાવાળા કેવી રીતે લીન થવા ઈચ્છતા હશે? તે ના પાડી હશે. કેમ કે સારંગપુરના 11ના પહેલા પ્રશ્નમાં અતિ પ્રેમવાળા ભક્ત ભગવાનની મૂર્તિમાં લીન થાય છે એમ કહ્યું છે. એવો અદ્ભુત પ્રશ્ન ગરડા પ્રથમના 43ના રહસ્યાર્થમાં પૂછાયો છે. તેના ઉપર અનાદિમા મુક્તરાજ પૂજ્ય શ્રી બાપાશ્રીએ સમજાવ્યું કે જેમ છેલ્લાના 26મા વચનામૃતમાં મહારાજે કહ્યું ને કે અમને અભેદપણે ભજે તે ન ગમે. આ ખૂબ સમજવાની વાત છે. જો મહારાજે કહ્યું કે અમને અભેદપણે ભજે તે ન ગમે, એટલે સ્વામી સેવક ભાવ રાખ્યા વિના પુરુષોત્તમ ભગવાન તે જ હું છું, પણ હું સેવક છું અને પુરુષોત્તમ ભગવાન સ્વામી છે, એમ સ્વામી સેવક ભાવ રાખ્યા વિના જળમાં જળ, અગ્નિમાં અગ્નિની માફક એક થઈ જવાની ઈચ્છા રાખવી તેની ના પાડી છે પ્રથમના 43મા વચનામૃતમાં. કેમ કે ભક્તોનો ચૈતન્ય ભગવાનના ચૈતન્યમાં ભળી જઈ ભગવાન જ થઈ જાય એમ નથી થતું, પરંતુ ભક્તનો ચૈતન્ય જળમાં મીનની પેઠે મૂર્તિમાં તદ્રુપ રહીને મૂર્તિમાં રહે છે. આ જ અનાદિમુક્તની સ્થિતિ છે એ બાપાશ્રીએ સ્પષ્ટ કર્યું. હવે આ મૂર્તિમાં પ્રવેશની વાત મધ્યના 38મા વચનામૃતમાં પણ મહારાજે કરી છે કે એ એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રવેશ થાય છે. જો અહીં ખૂબ સમજવાનો મુદ્દો એ છે કે એકાંતિક ભક્ત દેહ મૂકે પછી તેના ચૈતન્યનો પ્રવેશ શ્રીજી મહારાજની મૂર્તિમાં થાય છે. કેમ? એના ચૈતન્યનો મૂર્તિમાં પ્રવેશની વાત છે. કેમ કે મધ્યના 34મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જડ એવા જે 24 તત્વો, ઇન્દ્રિયો, અંતઃકરણ આદિ સર્વે એ અહીં જ પડ્યા રહે છે. કેમ કે તે તો નાશવંત છે. તેથી પ્રવેશ દેહનો નથી થતો, ચૈતન્યનો થાય છે. આ વાત ખૂબ સ્પષ્ટ છે. તેમજ મધ્યના 38માં પણ આગળ મહારાજે કહ્યું કે એવા એકાંતિક ભક્તને જ્યાં સુધી દેહ રહે કહેતા સાધન દશામાં, ત્યાં સુધી લોભી, કામીને વાંઝિયાની પેઠે ભગવાનની જ રચના રહે છે, જે દેહ મૂક્યા પહેલાંની સાધન દશાની સ્થિતિ સૂચવે છે. એવી જ રીતે છેલ્લાના 33માં મહારાજે કહ્યું કે એકાંતિક ભક્તની ગતિ કહેતા ભક્તના ચૈતન્યની દેહ મૂક્યા પછીની ગતિ એમ કહી છે કે એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય અને સ્નેહ કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને વિશે એના મનનું નિરંતર અનુસંધાન રહે ને આસક્ત થકો વર્તે. આ દેહ મૂક્યા પહેલાંની સ્થિતિ સૂચવે છે. જેમ હમણાં મધ્યના 38મા વચનામૃતનું રેફરન્સ લીધું એમાં મહારાજે વાત કરીને કે સાધન દશામાં લોભી, કામીને વાંઝિયાની પેઠે ભગવાનની જ રચના રહે છે.
જે દેહ મૂક્યા પહેલાંની સાધન દશાની સ્થિતિ સૂચવે છે. કેમ કે ઉપર જોયું તે મધના 34માં મહારાજે કહ્યું કે દેહ મૂક્યા પછી 24 તત્વો તો અહીં પડ્યા રહે છે. તેથી પૂજ્ય બાપાશ્રીએ સમજાવ્યું કે મન શબ્દ છેલ્લાના 33માં આ લોકની રૂઢિએ વપરાયો છે ભક્તની સાધન દશાની સ્થિતિ સમજાવવા માટે. પણ મુક્ત થયા પછી મનાદિક 24 તત્વો રહેતા જ નથી. આ છેલ્લાના 33માં વચનામૃતની આપણે જે વાત કરી મનનું અનુસંધાન રહે છે એ બાબતે એક બીજા વચનામૃતની આપણે શાખ લઈએ. આ બાબતે ગરડા મધ્યના 43માં વચનામૃતમાં મહારાજે પૂછ્યું કે જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય અને કેવળ સત્તારૂપે કહેતા ભ્રમરૂપે વર્તતો હોય અને ત્રણેય ગુણના ભાવ તો એને વિશે ન હોય અને કેવળ ઉત્થાને રહિત શૂન્ય ક્ષમતા ધરી રહે અને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે કહેતા જેમ સુરદેહમાં રહ્યો થકો જ્યારે જ્ઞાને કરીને ભગવાનનો ભક્ત મન દ્વારા સ્નેહ કરીને ભગવાનમાં વૃત્તિ જોડી રાખે એમ કરતાં કરતાં જગતની વિસ્મૃતિ થાય અને જેમ સુષુપ્તિમાં વિસ્મૃતિ વર્તે તેમ શ્રીજી મહારાજ વિના બીજે વિસ્મૃતિ એને વર્તે એવી સિદ્ધદશા પ્રાપ્ત થાય. એટલે મહારાજે પૂછ્યું કે ત્યારે એવો જે સત્તારૂપે કહેતા બ્રહ્મરૂપે રહેતો જે ભગવાનનો ભક્ત તેને જે ભગવાનને વિશે પ્રીતિ રહે છે તે આત્માને સજાતી છે કે વિજાતી છે? એટલે વિજાતી કહેતા દેહના ભાવરૂપે મનાદિક ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા સાધન દશામાં શરૂઆતમાં પ્રીતિ કરતાં કરતાં જ્યારે એ બધા ભાવથી રહિત અને એનાથી પર થાય ત્યારે ભગવાનમાં પ્રીતિ આત્માને સજાતી છે કે વિજાતી કહેતા દેહરૂપે છે? એ મહારાજે પોતે પ્રશ્ન પૂછ્યો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે તે પ્રીતિ તો આત્માને સજાતી છે કહેતા આત્માને સજાતી થતાં મનનું અનુસંધાન તે નીકળી અને જીવાત્મા જીવ સત્તાએ ભગવાનમાં પ્રીતિ કરે છે અને પછી ભગવાનની કૃપા થતાં ચૈતન્ય સાકાર થઈને ભગવાનમાં લીન થાય છે. તો આ કેટલી બધી સ્પષ્ટતા કે જ્યારે 3 ગુણ 3 દેહ 3 અવસ્થાથી પર થાય ભગવાનનો ભક્ત ત્યારે સ્થૂળ દેહમાં રહ્યો થકો પણ ભગવાનની વિશે જે પ્રીતિ છે ભગવાનમાં જે વૃત્તિ રહે છે તે મનાદિક ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા વૃત્તિ રહે છે એવું નથી. એ ભગવાનને વિશે જે પ્રીતિ છે તે પણ આત્માને સજાતી છે. હવે આત્માને સજાતી જ્યારે છે ત્યારે મન આદિ ઇન્દ્રિયાદિક 24 તત્વો રહેતા જ નથી, જ્ઞાને કરીને ખોટા કરી દીધા. અને એવી જ રીતે બધાના 34માં આપણે જોયું કે ભગવાનનો ભક્ત જ્યારે એવી સ્થિતિમાં સાધન દશામાં ભ્રમરૂપે વર્તે અને ભગવાનની દયાથી પછી જ્યારે દેહ છૂટે ત્યારે એ જ આત્માને પ્રીતિ જે સજાતી છે એ ચૈતન્ય ભગવાનની દયાથી સાકાર થઈને ભગવાનના સ્વરૂપમાં લીન થાય છે. હવે ઉપર મધ્યના 38માં વચનામૃતમાં આપણે જોયું કે મહારાજે અનાદિમુક્તની સ્થિતિની વાત ચૈતન્યનો મૂર્તિમાં પ્રવેશ થાય છે એમ જણાવીને સ્પષ્ટ કરી અને એ પણ જણાવ્યું કે એવા ભક્તને લોભી કામીને વાજિયાની પેઠે એક ભગવાનની જ રટના રહે છે જે સાધન દશાની સ્થિતિ સૂચવે છે. આપણે જોયું તેમજ છેલ્લાના 33માં પણ મનનું અનુસંધાન રહે છે તે સાધન દશાની સ્થિતિ સૂચવે છે. કેમ કે મધના 34માં વચનામૃત પ્રમાણે ભગવાનના સુખમાં પહોંચ્યા પછી મન આદિક તત્વો રહેતા નથી. હવે કોઈને એમ થાય કે આ મધના 38માં કે છેલ્લાના 33માં વચનામૃતમાં કે મનની સ્થિતિની વાત કરી કે લોભી કામીને વાજિયાની પેઠે એક ભગવાનની જ રટના રહે છે એમ પ્રવેશ જાણવો. કેટલાક સત્સંગમાં એમ સમજે છે પણ જો સાધન દશો શબ્દ વચનામૃતમાં તો છે નહીં તો આપણે આ વાતે છેલ્લાના 33માં વચનામૃતનું જ અનુસંધાન લઈએ. છેલ્લાના 33માં વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે એમ એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાન વિશે પ્રવેશ જાણવો અને હમણાં પણ શ્રીજી મહારાજ સ્પષ્ટતા કરે છે કે હમણાં પણ કહેતા સાધન દશામાં જે ભક્તને ભગવાનની કથા કીર્તન નામ સ્મરણ ઇત્યાદિ જે 10 પ્રકારની ભક્તિ તથા ભગવાનનું મહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મનિષ્ઠ તથા સંતનો સમાગમ એનું બંધાણ હોય તેવું હોય જે તે વિના કોઈ રીતે ચાલે જ નહીં. જેમ અફીણ આદિકનું બંધાણી હોય તેને તે વિના ચાલે નહીં અને તે અફીણ તો કડવું ઝેર છે તો પણ અફીણના બંધાણીના અફીણ વિના ચાલે નહીં. તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પણ પીએ ત્યારે ગળું બળે એવો છે તો પણ તે વિના ચાલે નહીં અને એને ઘણા રૂપિયા આપે તો પણ તે બંધાણથી તે વાલા ન થાય. તેમજ જેને ભગવત ભક્તિ આદિ ક્રિયાનું બંધાણ થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે જ નહીં અને એ વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહીં અને ભગવત ભક્તિ આદિ ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય અને એનો જેની અતિશક હોય એવો જે ભગવાનનો ભક્ત તેનો પણ વાસુદેવ ભગવાનને વિશે પ્રવેશ છે એમ જાણવું. મહારાજ કેટલી બધી સ્પષ્ટતા કરે છે કે એનો ચૈતન્ય હજી સાકાર નથી થયો પણ છતાં સાધન દશામાં આ જ્યાં સુધી દેહમાં રહ્યો છે ત્યાં સુધી એને ભગવાનની જ રટના રહે છે અને એનો પણ ભગવાનનો પ્રવેશ જાણવો
એમ મહારાજ સ્પષ્ટતા કરે છે કે એનો પણ પ્રવેશ જાણવો. કેમ કે સાધન દશામાં છે, પણ જ્યારે ભગવાનની દયાથી ચૈતન્ય સાકાર થઈને ભગવાનના સુખને પામશે ત્યારે તો ભગવાનની મૂર્તિમાં ચૈતન્યનો પ્રવેશ તો છે જ. એટલે આ સાધન દશાની વાત છે જે બાપાશ્રીએ સ્પષ્ટ કર્યું એ આ છેલ્લાના 33ના આ બીજા પેરેગ્રાફ પરથી પણ સ્પષ્ટ થાય છે. અને મધ્યના 43માં પણ આપણે જોયું કે સાધન દશામાં એકાંતિકની સ્થિતિ થયા પછી સુષુપ્તિ સરખી અવસ્થા કહેતા ધ્યાને કરીને ઉપશમ અવસ્થાએ કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ નિમગ્ન રહેતો હોય, જેને લોયાના 13માં કહ્યું તેમ નાડી પ્રાણ સંકેલાને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રી નારાયણના ચરણારવિંદમાં રહ્યો હોય તો તુચ્છ જેવો જીવ હોય તેને પણ દેશકાળ સંગાદિકે કરીને પરાભવ ન થાય એમ કહ્યું છે. અને એ જ સ્થિતિને પ્રથમના 40માં વચનામૃતમાં અક્ષરબ્રહ્મના સાધનપણાને પામીને કહેતા શ્રીજી મહારાજનું અક્ષરધામ, જેને પ્રથમના 70માં નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ કીધું, તેના સાધનપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિની વિશે નિમગ્ન રહેતો હોય, કહેતા ઉપશમ અવસ્થામાં ધ્યાને કરીને ભગવાનના સ્વરૂપમાં લીન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કીધો. આમ આ મધ્ય 38, છેલ્લાનું 33, મધ્ય 43, લોયાનું 13, પ્રથમનું 40 આદિક વચનામૃતોમાં ઉત્તમ એકાંતિક સ્થિતિ કહેતા ઉપશમ અવસ્થાની સ્થિતિની વાત કરી, જે સાધન દશામાં ઉત્તમ સ્થિતિની વાત છે. બાપાશ્રીએ આને સાધન દશા શબ્દથી વર્ણવી. કેમ કે હજી ચૈતન્ય ભગવાનના સાધનપણાને નથી પામ્યો. કહેતા સાધન દશામાં ભક્તનો ચૈતન્ય શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામ, જેને ઘણા વચનામૃતોમાં અક્ષરબ્રહ્મ, મહાતેજ જેવો આત્મસત્તારૂપ બ્રહ્મરૂપ થયો વગેરે શબ્દોથી કીધા છે. તેમજ સારંગપુરના 11માં કહ્યા મુજબ આત્મસત્તારૂપ થયા પછી શ્રીજી મહારાજની કૃપા થતા ચૈતન્ય શ્રીજી મહારાજના જેવો સાકાર થાય ત્યારે પુરુષોત્તમનું કહેતા શ્રીજી મહારાજનું સાધનપણું ચૈતન્ય પામે છે. જેની વાત મહારાજે પ્રથમના 63, 64 આ આપણે સારંગપુરનું 11મું જોયું એમાં, લોયાના 13ના બીજા પ્રશ્નમાં, મધ્યના 66ના 7મા પ્રશ્નમાં તેમજ છેલ્લાના 37 તથા 39માં કરી છે. તો આ સંદર્ભે આપણે એક વચનામૃત અત્યારે લઈએ કાર્યાણીનું પહેલું, જેમાં શ્રીજી મહારાજે અનાદિમુક્તની સ્થિતિ સૂચવી છે. મહારાજે આ વચનામૃતમાં દ્રષ્ટાંત દીધું કે જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે અને તેને ચટકો લઈને ગુંજારવ કરે છે, તેણે કરીને તે ઈયળ તેને દેહ કરીને તદાકાર થઈ જાય છે, પણ કોઈ અંગ ઈયળનું ન રહેતા ભમરી જેવી જ ભમરી થઈ જાય છે. તેમ ભગવાનનો ભક્ત પણ એને એ દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે. કહેતા એ જ વચનામૃતમાં ઉપર કીધું એમ ભક્તના દેહ ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાનને આકારે થઈ જાય છે. સત્સંગમાં કેટલાક સંત હરિભક્ત આપણે જે મધ્યના 34ની જે સ્પષ્ટતા આગળ કરીને તે સમજતા નથી અને શબ્દો પકડે છે કે આ માયિક દેહ ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ એટલે ભગવાન રૂપ થઈ જાય છે. અરે ભાઈ જરા સમજીએ તો ખરા કે માયિક દેહના તત્વો મધ્યના 34માં વચનામૃતમાં આપણે જોયું તેમ અહીં પડ્યા રહે છે અને ગતિ તો ચૈતન્યની હોય તો પછી માયિક દેહ ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાનને આકારે કેવી રીતે થાય? એ તો દ્રષ્ટાંત દીધું છે. બાપાશ્રીએ લોયાના 11ના રહસ્યાર્થમાં આ વાતની ખૂબ સ્પષ્ટતા કરતા કહ્યું કે જેમ કોડી હોય તેને હીરો માનવાથી કોડીનો હીરો થઈ જાય? કોઈ દિવસ ન થાય. તે માયાના તત્વનો બંધાયેલો જળ દેહ છે તેને દિવ્ય માનવાથી કંઈ દિવ્ય ના થઈ જાય, એ તો અહીં જ પડ્યો રહે છે. માટે વિજાતી એવો માયિક દેહ તે દિવ્ય મૂર્તિ એવા પુરુષોત્તમને સજાતી થઈ જ ન શકે. અને બાપાશ્રી એટલે જેતલપુરના 3ના રહસ્યાર્થમાં પણ સમજાવ્યું કે માયિક દેહને પુરુષોત્તમ રૂપ માનવાથી પુરુષોત્તમ રૂપ થતો નથી અને એવી રીતે માનવાથી માયાનો સંબંધ ટળતો નથી. એટલે પોતાના ચૈતન્યને માયિક દેહથી જુદો સમજી ચૈતન્યને શ્રીજી મહારાજની મૂર્તિમાં રાખ્યો છે એમ માનીને ધ્યાન કરવાથી ભગવાનની દયાથી ચૈતન્ય સાકાર થાય છે. ત્યારે ભક્તના દેહ ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થાય છે. એનો અર્થ બાપાશ્રીએ અનાદિમુક્તની સ્થિતિમાં વર્તીને જેમ છે તેમ જોઈને સમજાયો કે જેમ પુરુષોત્તમ ભગવાનને દિવ્ય અવયવ છે તેવા જ એના અવયવ દિવ્ય થાય છે. માટે ઇન્દ્રિયો અંતઃકરણ એટલે દિવ્ય અવયવ જાણવા, પણ આ માયિક ઇન્દ્રિયો અંતઃકરણ દિવ્ય થઈ જાય છે એમ નથી થતું ભાઈ, આ સમજવું ઘટે. હવે આ કાર્યાણીના પહેલામાં વચનામૃતમાં આગળ એમ કીધું કે ભક્ત ઈયળની ભમરીની જેમ એને એ દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે. તો બાપાશ્રીએ એની સ્પષ્ટતા કરી કે જ્યારે અક્ષરબ્રહ્મ કહેતા અક્ષરધામના સાધનપણાની એકાંતિકની સ્થિતિને પામ્યા પછી મહારાજની કૃપાથી પુરુષોત્તમનું સાધનપણું જે દેહ ધરેલ છે તે દેહમાં રહ્યા છતાં જો ભગવાન અપાવે કહેતા સાક્ષાત્કારની સ્થિતિ કરાવે તો ભક્તનો ચૈતન્ય માયિક દેહમાં રહ્યા છતાં સાકાર
થઈ જાય છે અને ઉપર સર્પની કાચરીની જેમ માઇક દેખાવા માત્ર રહે છે. એટલે ભક્ત એને એ દેહ કરીને, એટલે વચનામૃતમાં એમ શબ્દ છે, એને એ દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે. એટલે એને એ દેહ કરીને, એટલે જે દેહમાં રહ્યો છે તે દેહ કરીને જ શ્રીજી મહારાજને આકારે કહેતા પુરુષોત્તમ રૂપ થઈ અનાદિમુક્તની સ્થિતિને પામે છે. પણ બીજો દેહ ધરવો પડતો નથી, એમ આ શબ્દનો ભાવ છે. ભાઈ જુઓ, પ્રથમના 66માં મહારાજે કહ્યું ને કે શાસ્ત્રમાં જે શબ્દ છળાવે છે તે એકાંતિક સિવાય કોઈને સમજાતા નથી. અને પ્રથમના 64માં પણ કહ્યું, આ વાર્તા જેને એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય, મહારાજે શબ્દ વાપર્યો, જેને એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી જ પમાય છે, પણ બીજા થકી તો પમાતી જ નથી. હવે સ્થિતિ થયા વગર આ અર્થઘટન કરવા જાય પોતાની બુદ્ધિ મુજબ, થોડું આમાંથી લે, થોડું બીજામાંથી લે, થોડા પરોક્ષ શાસ્ત્રોમાંથી લે, અને પાછા ગતાગમ કાંઈ પડે નહીં ને એમ કહે કે શાસ્ત્રમાં કોઈ જગ્યાએ સિદ્ધાંત બેસતો નથી. અરે ભાઈ, બીજી શાખ લેવા જાય અને બાફણું જ કરે, બીજું શું કરે? અને બિચારા કેટલાય એનું આધરું અનુસરણ કરનારને પણ ગેરમાર્ગે દોડે, પોતે ખાડામાં પડે ને બીજાને પાડે. આ બધું સમજવું ઘટે. આ બધી અદ્ભુત સ્પષ્ટતા અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીએ બધી કરી. એટલે આ બધા ઉપર જણાવેલ વચનામૃતોમાં અનાદિમુક્તની સ્થિતિનું વર્ણન આવે જ છે. વચનામૃતોમાં મૂર્તિના પ્રવેશની વાત આવે જ છે, જેને પૂજ્ય બાપાશ્રીએ સ્પષ્ટ કરીને અનાદિમુક્તની સ્થિતિ કહી છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં ગાયું છે. આપણે જાણીએ છીએ, એક હરિજન પર્વત બાઈ રહે સદા હરિમૂર્તિ માઈ, એક વ્યાપકાનંદ મુનિ મહેર તે પર મોટી પ્રભુની, હરે ફરે હરિ ઈચ્છાઈ સદા રહે મૂર્તિ માઈ. એ બધા ક્યાં દેહધારી હતા? ભગવાનની જેમ બધા કૈવલ્ય મૂર્તિ હતા. એટલે સદા રહે હરિમૂર્તિ માઈ, મનનું અનુસંધાન મૂર્તિમાં રહે એ વાત જ નથી. એમનો ચૈતન્ય સાકાર થકો ભગવાનની મૂર્તિમાં રહે છે. એ અનાદિમુક્તની સ્થિતિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં વર્ણવી છે. જો હવે એક બીજું દ્રષ્ટાંત છેલ્લાના 39માં વચનામૃતનું લઈએ. મહારાજ કહે છે કે તે ભગવાને બ્રહ્માંડોને વિશે પંચ વિશે સંબંધિત સુખ જીવોને આપ્યું છે. તે સુખ કેવું છે? તો એ સુખને સારું કેટલાક પોતાના માથા કપાવે છે, એવું મહાદુર્લભ જેવું જણાય છે. ત્યારે પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે. જો અહીંયા મહારાજે પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે એમ કહ્યું. આપણે વિચારીએ કે પોતાના ધામમાં પણ સુખ તો મૂર્તિનું જ છે, પણ પરમિકાંતિક મુક્તો જે ધામમાં મૂર્તિને સન્મુખ રહીને સુખ લે છે અને અનાદિ મુક્તો જે મૂર્તિમાં રહીને સુખ લે છે, એ બે સ્થિતિ માટે પોતાના ધામમાં તથા પોતાની મૂર્તિમાં જે સુખ છે તે તો બહુ ભારે છે એમ કહ્યું. મહારાજે બે સ્થિતિના ભાવ જુદા જણાવ્યા. આમ આ વચનામૃતમાં પણ મહારાજે અનાદિમુક્તની સ્થિતિની વિશે વાત કરી. હવે અમે અત્રે તમારી સમક્ષ સદગુરુ ભૂમાનંદ સ્વામી કૃત ઘનશ્યામ લીલામૃત સાગર, જે અમદાવાદ દેશના ભુજ મંદિરથી છપાયેલ છે, તેના ઉત્તરાર્ધ તરંગ 61માં બે પ્રકારના મુક્તોના ભેદનું વર્ણન છે. તે મૂકીએ છીએ. તેનાથી સ્પષ્ટ થાય છે કે કેટલાક મુક્તો મૂર્તિની સન્મુખ રહીને સુખ લે છે, એ વર્ણન છે, અને બીજા મુક્તો મૂર્તિમાં રહ્યા છે, એ વર્ણન છે. સદગુરુ ભૂમાનંદ સ્વામીએ શબ્દો વાપર્યા છે કે મહાપ્રભુની મૂર્તિ મોજાર બીજા મુક્ત જોયા છે અપાર, સભા દર્પણે દેખાય જેમ રહ્યા મૂર્તિમાં સહુ તેમ. જેમ આખી સભા દર્પણ કે કાચમાં દેખાય તેમ. વિચાર કરો કેટલી બધી સ્પષ્ટતા. અહીં સદગુરુ ભૂમાનંદ સ્વામીએ અનાદિમુક્તની સ્થિતિ ખૂબ સ્પષ્ટ રીતે વર્ણન કરી છે. વળી આ જ તરંગમાં એમાં જ અનાદિમુક્તરાજ પર્વતભાઈની સ્થિતિ પણ બતાવવામાં આવી છે. તે પર્વતભાઈ જણાવે છે કે મૂર્તિમાં રહું છું દિન રાત, કૃપાનાથ કહું સાચી વાત. અને પછી મહારાજ પોતે સ્પષ્ટ કરતા કહે છે કે પોતાના જે છે અનાદિમુક્ત તેની સ્થિતિ જાણવાની યુક્ત. વળી ઉત્તરાર્ધ તરંગ 72માં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને સદગુરુ ભૂમાનંદ સ્વામીએ અનાદિમુક્ત શબ્દથી વર્ણવ્યા છે. તેમજ ઉત્તરાર્ધ તરંગ 84માં પણ મૂર્તિમાં કોટી કોટી મુક્ત છે તેની વાત આવે છે. તથા ઉત્તરાર્ધ તરંગ 91માં ડોસાભાઈ નામે અનાદિમુક્ત હરિભક્તના ઘરે પ્રગટ થયાની વાત છે. એટલે અનાદિમુક્ત અને તેની સ્થિતિનું વર્ણન આપણા શાસ્ત્રમાં છે જ, તે કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. આ સમજવું ઘટે. જો હવે આ સંદર્ભે નંદ સંતો રચિત કેટલાક કીર્તનો પણ આપણે જોઈએ. જો બ્રહ્માનંદ સ્વામી કૃત સુફળ ફળી હું તો હરિને મળી, આજ એકાદશી સુફળ ફળી, એ કીર્તનમાં બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રસબસ હોય રહી રસિયા સંગ જ્યુ મિશ્રી પય માહી ભળી. તેમજ જેમ જળ તરંગ નહીં ભેદ જુદા, તેમ તેજ અગ્નિ નહીં ભિન્ન તદા,
તેમ હરિહરિજન એક સદા. ભવસાગરમાં હિ શરણ અચળ અવિનાશી સાચા સંતનું એ જે કીર્તન છે એમાં પંક્તિ છે. તેમજ રસબસ થઈ રસિયાજીને સંગે જાણે દૂધ મિશ્રી ભળી ભળી આજ હું તો મોહનને મળી. આ બધા કીર્તનો દ્વારા અનાદિમુક્તની સ્થિતિ સમજાવવામાં આવી છે. બ્રહ્માનંદ સ્વામીએ ઉપરોક્ત કીર્તનોમાં અનાદિમુક્તની સ્થિતિને સ્પષ્ટ કરતાં સમજાવ્યું છે કે જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ અનાદિમુક્ત શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન છે. આપણે એ બધી સ્પષ્ટતા જોઈ લીધી કે મનનું અનુસંધાનની વાત નથી, ચૈતન્ય સાકાર થકો ભગવાનની મૂર્તિમાં લીન રહે છે. છતાં પણ ભક્ત અને ભગવાનના ચૈતન્યો વિશિષ્ટ રીતે અલગ રહે છે. આ સ્થિતિને સમજાવ્યા વગર કેટલાક સત્સંગમાં એમ પણ કહેતા હોય છે કે ભગવાનની મૂર્તિમાં અંગે અંગમાં મુક્ત લીન રહે છે. સાવ વાત ખોટી છે. પણ આની સ્પષ્ટતા કરવા માટે જ બ્રહ્માનંદ સ્વામી આ બધા દ્રષ્ટાંતો દીધા અને સ્પષ્ટતા કરી કે જેમ દૂધમાં સાકર કણે કણમાં ભળી જાય છે પણ કોઈ એક ભાગમાં જ જઈને કે એમાં કે ભરાઈ નથી જતી, તેમજ જળ અને તરંગ અથવા અગ્નિ અને તેજની એકતાની માફક અનાદિમુક્તો મૂર્તિના સુખમાં એકતા અનુભવે છે. પૂજ્ય બાપાશ્રીએ પણ એ જ કહ્યું કે મુક્તો જળ તરંગ જેવી એકતા ધરાવે છે. પણ મધ્યના 38ના અર્થ મુજબ જળમાં જળ કે અગ્નિમાં અગ્નિ ભળી જાય તેમ ભક્તનો ચૈતન્ય ભગવાનમાં ભળી જઈ ભક્તના ચૈતન્યનું અસ્તિત્વ જતું રહેતું નથી. સ્વામી સેવક ભાવ સદાય રહે છે. એટલે પૂજ્ય બાપાશ્રી આ વાત અનુભવથી જોરપૂર્વક કહી બતાવે કે આ પરમ સત્ય વસ્તુ છે ને અમે જોઈને કહીએ છીએ. જો હવે આગળ આપણે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કૃત ધન્ય ધન્ય એ સંત સુજાણને રે એ કીર્તન છે, એ પદમાં સ્વામી અનાદિમુક્તની સ્થિતિ કેટલી અદ્ભુત રીતે સમજાવી છે તે જોઈશું. સ્વામી કહે છે કે ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરિ. કહેતા સાધન દશામાં ભગવાનની કૃપાથી જ્યારે ચૈતન્ય સાકાર સિદ્ધ દશામાં થાય છે ત્યારે ભક્તનો ચૈતન્ય પલટીને ભગવાન રૂપ થઈ ભગવાનમાં લીન થઈ જાય છે. સ્વામીએ શબ્દ વાપર્યો જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરિ. આગળ સ્વામી કહે છે કે આપ ટળી મળ્યા ભગવાનમાં, આપ ટળી મળ્યા ભગવાનમાં જેના આપમાં હરિનો વ્યાપ. કહેતા જ્યારે સાધન દશામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ એમ એકાંતિકની સ્થિતિ થાય છે, જેને મહારાજે સારંગપુરના 11માં આત્મસત્તા રૂપ થયો અને સારંગપુરના 17માં મહાતેજ રૂપ થયો એમ કહ્યું છે. પછી ભગવાનની કૃપાથી નિરંજન પરમમ સામ્યમે પૈથી જેમ સારંગપુરના 11માં કીધું અને લોયાના 13માં મમ સાધને માગતા એમ ભગવાનની કૃપાથી ભક્તનો ચૈતન્ય ભગવાન જેવો સાકાર બને છે ત્યારે ભગવાનની મૂર્તિમાં જળ તરંગ જેવી એકતા ધરાવે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી ઉપરના પદમાં જેમ કહે છે કે આપ ટળી મળ્યા ભગવાનમાં, એટલે આપ ટળી અને મળ્યા ભગવાનમાં કહેતા આપ જે ભક્તનો ચૈતન્ય તેનું અલગ અસ્તિત્વ ટળી જઈને ભગવાનમાં મળે છે, કહેતા ભગવાનમાં એકરૂપ થઈ જાય છે. આ બધું બહુ સમજવું ઘટે. કેટલાક અણસમજણથી એમ પણ કહે છે સત્સંગમાં કે મૂર્તિમાં જાય તો શું આખી મૂર્તિમાં ઉપરથી નીચે જતો રહે? અરે ભાઈ, આ બધું સમજવું ઘટે. જેમ બ્રહ્માનંદ સ્વામીએ ઉપર કીર્તનમાં આપણે લીધું જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ, અને જળ અને તરંગની એકતા કેટલી જબરદસ્ત છે. આ દ્રષ્ટાંતો અનાદિમુક્તની સ્થિતિ સમજાવવા માટે જ કીર્તનોમાં આપવામાં આવે છે. હવે આ જ કીર્તનમાં ધન્ય ધન્ય એ સંત સુજાણને નિષ્કુળાનંદ સ્વામી કૃત કીર્તનમાં સ્વામી આગળ કહે છે કે જેમ જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથના નેણ, જેના મુખમાં મુખ મહારાજનું વગેરે. આ બધી વાત શું સમજાવે છે? અંગે અંગ તદ્રૂપ તલ્લીનતા. પૂજ્ય બાપાશ્રીએ જેમ સમજાવ્યું તેમ મસ્તકે મસ્તક, ચરણે ચરણ, હાથે હાથ શ્રીજી મહારાજ રૂપ પુરુષોત્તમ રૂપ થયેલા મુક્તો શ્રીજી મહારાજની મૂર્તિના અંગો અંગમાં એકતા ધરાવે છે. પછી નિષ્કુળાનંદ સ્વામી આગળ કહે છે કે જેમ હીરો હીરા વડે વેંધીએ તેમ થયો તે સહજ સમાવ. એટલે શ્રીજી મહારાજની કૃપાથી શ્રીજી મહારાજના સાધન્યપણાને એમના મુક્તો પામે છે અને પછી મહારાજ દયા કરીને પોતાની મૂર્તિનું સુખ અનુભવાવે છે. પરંતુ કેવી રીતે એકતા થાય છે? તો આ કીર્તનમાં કહ્યું તેમ અંગે અંગ તદ્રૂપ તલ્લીન તાણાવાણીની પેઠે એકતા થાય છે. જો મહારાજે ગરડા પ્રથમના 51માં વચનામૃતમાં કહ્યું ને કે પુરુષોત્તમની દ્રષ્ટિએ જોઈએ ત્યારે પુરુષોત્તમ સિવાય બીજું કાંઈ ભાષે નહીં. પુરુષોત્તમની દ્રષ્ટિએ જોવું તેનો એક અર્થ એમ પણ થાય કે પુરુષોત્તમની કક્ષાએથી એમના લેવલેથી જોવું. અને આપણે આટલા બધા ઉપરોક્ત કીર્તનોમાં વચનામૃતના રેફરન્સ લીધા એને ધ્યાનમાં રાખીને આપણે જોયું તો કે એનો બીજો અર્થ એ પણ થાય કે પુરુષોત્તમના અંગે અંગમાં રસબસ થઈ અને તેમના નેત્રથી જુએ તો પુરુષોત્તમ સિવાય બીજું કાંઈ ભાષે નહીં.
આ બધા કીર્તનોનો ભાવ, અનાદિમુક્તની સ્થિતિનો ભાવ પૂજ્ય બાપાશ્રીએ અનુભવથી સમજાવ્યો છે. આપણે જાણીએ છીએ કે મીરાબાઈ છતીદેહ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં લીન થયા હતા. આ બધી વાતો જો સર્વેદેશી થઈને આસ્તિક ભાવ રાખીને ખરેખર સમજે તો મહારાજની દયાથી સમજાય એવું છે. જો આપણે પૂજ્ય બાપાશ્રીને સત્પુરુષ માનતા હોઈએ, ઘણા સંત હરિભક્તો એમ કહે છે કે બાપાશ્રી બહુ મોટા સત્પુરુષ હતા અને કેટલાયને શ્રીજી મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવ્યો હતો એમ માને છે. પણ બાપાશ્રીએ કરેલી વાતોમાં ભાવ પડતી નથી ને તેમાં શંકા કુશંકાઓ ઊભી કરે છે. અને એમની કહેલી કોઈ વાત સમજાતી ના હોય તો દાસ ભાવથી શ્રીજી મહારાજને પ્રાર્થના કરવી જોઈએ કે હે મહારાજ, આપના અનાદિ મહામુક્ત એવા શ્રી ગોપાળાનંદ સ્વામી તથા અનાદિ મુક્ત પૂજ્ય શ્રી બાપાશ્રીએ કરેલી વાતોમાં મને આટલો વિરોધાભાસ જણાય છે, તો આપ કૃપા કરીને જેમ છે તેમ મને સમજાવો. આ દ્રોહ ન કહેવાય, અવગુણ લીધો ન કહેવાય. તો આવી રીતે પ્રાર્થના કરીએ તો તરત જ મહારાજ દયા કરીને એવા રહસ્યો સમજવાની પાત્રતા આપે. ત્યારે આવા સત્પુરુષોની વાણીને મિથ્યા કહેતા પહેલાં 100 ગણને પાણી ગાળવું જોઈએ. નહીંતર અત્યારે સત્પુરુષનો દ્રોહ કરનાર અને એનું આંધળું અનુસરણ કરનાર અનુયાયીઓને અજ્ઞાનતામાં આનંદ આવે, જેમ ફાવે એમ બોલવામાં આનંદ આવે, પણ પછી એવું કરવા બંધન થાય કે જેમ વડતાલના 11મા અને ગરડા છેલ્લાના 12મા વચનામૃતમાં મહારાજે કેવી મોજ આપી છે. મહારાજ કે એનો તો જીવ પણ નાશ પામે. આ બધું સમજવું જોઈએ. અત્યારે આ અનાદિમુક્તની સ્થિતિના મુદ્દે આટલી સ્પષ્ટતા અહીં મૂકીએ છીએ. આ ઓડિયો સત્સંગ સમાજને ન્યાયિક રીતે ખૂબ ઉપયોગી નીવડશે. અને આ તો સ્વામિનારાયણ ભગવાનના જે મૂળભૂત સિદ્ધાંતો તેની રક્ષણ કરવા માટેનો આ એક પ્રયત્ન છે. સહજાન સ્વામી મહારાજની જય.